ડાંગના સુબીર ખાતે મામલતદાર કચેરીમાં સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અન્વયે સુબીર તાલુકામાં આરોગ્ય અને પોષણને લગતી કામગીરી માટે સરકાર તરફથી વર્ષ 2023-24 માટે કુલ ₹1 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સખી મંડળોને બાળ મૃત્યુદર ઘટાડો, માતા મૃત્યુદર ઘટાડો, કુપોષણમાં ઘટાડો, એનિમિક કિશોરીઓના પ્રમાણમાં ઘટાડો વગેરેમાં લક્ષિત કામગીરી પૂરી કરવા માટે લાભાર્થી દીઠ પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે। નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ 39 ઇન્ડિકેટરો પૈકી 6 ઇન્ડિકેટરોને સંપૂર્ણતા લેવલે લાવવા માટેનો નક્કી કરવામાં આવેલ છે। આ 6 ઇન્ડિકેટરો પૈકી 3 આરોગ્યના, 2 એક ICDSનું, 1 ખેતીવાડી અને 1 DRDAનો છે। આ સંપૂર્ણતા અભિયાન આજે પ્રારંભ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ જુલાઈથી સપ્ટેમ્બર એમ 3 માસ સુધી ચાલુ રાખવાનો છે।